નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં જે પાઠ વિશે ભણવાના છીએ એના સંલગ્ન સૌપ્રથમ હું તમને થોડાક પ્રશ્ન પૂછીશ, એનો તમારે જવાબ આપવાનો છે. તો પ્રશ્ન નંબર 1, તો આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? હું પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું, આપણે કયા રાજ્યમાં રહીએ છીએ? સરસ, આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ. ગુજરાત રાજ્યમાં કઈ કઈ નદીઓ આવેલી છે? ગુજરાત રાજ્યની અંદર કઈ કઈ નદીઓ આવેલી છે? હા, સરસ. ગુજરાત રાજ્યની અંદર સાબરમતી, મહી, તાપી, સરસ્વતી અને નર્મદા વગેરે નદીઓ આવેલી છે. આજે નદીઓ વિશેની વાત કરીએ આપણે, તો એ નર્મદા નદીની વાત કરીએ છીએ. તો આજે આપણે જે પાઠ ભણવાના છીએ એ નર્મદા નદી વિશે ભણવાના છીએ, અને એ પાઠનું નામ છે નર્મદા મૈયા, અને એમના લેખક છે રમણ સોની. રમણ સોનીએ નર્મદા નદી વિશેનું જે વર્ણન કર્યું છે એ વર્ણન એમને એવી રીતે કરેલું છે કે જાણે આપણે પણ એમની સાથે પ્રવાસ કરી અને નર્મદા મૈયાનું અવલોકન કરી રહ્યા હોય, અને આપણે પણ રમણ સોની લેખક સાથે નર્મદા નદીનું અવલોકન કરી અને આપણે પણ પ્રવાસ કરી રહ્યા હોઈએ, એ રીતે એમને નર્મદા મૈયાનું વર્ણન કરેલું છે. તો ચાલો આપણે એના વિશે સમજીએ. આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે. અહીંયા આપણે જે નર્મદા મૈયા પાઠ ભણી રહ્યા છીએ એ નર્મદા મૈયા પાઠની અંદર લેખક રમણ સોની છે, એમને નર્મદા મૈયા એટલે કે નર્મદા નદી છે એમનો સરસ ભાષામાં પરિચય કરાવ્યો છે. નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. લેખક કહે છે કે નર્મદા મૈયા છે એ ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે. લોકમાતા એટલે કે લોકોનું ભરણ પોષણ કરનાર, અને જીવાદોરી છે. જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર છે. આ વાત લેખકે આપણે પોતે જ પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે. આજે નર્મદા મૈયાનું પ્રવાસ વર્ણન છે એ પ્રવાસ વર્ણન આપણે પોતે એટલે કે બાળકો, તમે અને હું બંને પ્રવાસ વર્ણનની અંદર સાથે હોઈએ એ રીતે એમને રસાળ શૈલીની અંદર પ્રવાસ વર્ણન કરેલું છે. તો ચાલો આપણે એના વિશે જોઈએ. સૌપ્રથમ પાઠ ભણતા પહેલાં પાના નંબર 29 ઉપર તમને દેખાશે કે જે નર્મદા મૈયાનો પાઠ ભણીએ છીએ એના પહેલાં અહીંયા એક ચિત્ર આપેલું છે. એ ચિત્ર તમે જોઈ શકો છો. તો અહીંયા જે ચિત્ર છે એ શાનું છે તમને ખબર છે? સરસ, એ ચિત્ર છે સરદાર સરોવર બંધનું, જે દુનિયાની 8મી અજાયબી સમાન ગણાય છે. આ જે સરદાર સરોવર બંધ છે એ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો છે. અને આ જે નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલો સરદાર સરોવર બંધ છે એ બંધના પાણી વડે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની પાણીની તરસ છીપાશે. અને સાથે સાથે આ બંને જે રાજ્યો છે એ બંને રાજ્યોની ખેતીમાં પાણી પૂરું પડશે, એટલે કે ખેતી માટે પાણીની સિંચાઈની વ્યવસ્થા પૂરી પડશે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો ત્યારે આજે એક નવી જ જાતનો પ્રવાસ કરીએ. મુસાફરી કેટલી લાંબી છે ખબર છે? 1312 કિલોમીટર જેટલી. તમને થશે, અરે કેટલી લાંબી, ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય. રમણલાલ સોની કહે છે કે ચાલો આપણે આજે એક સરસ મજાનો પ્રવાસ કરવાનો છે, અને પ્રવાસની મુસાફરી કેટલી લાંબી છે? 1312 કિલોમીટર જેટલી લાંબી. 1312 કિલોમીટર જેટલી લાંબી આપણે પ્રવાસ કરીએ તો આપણને મનમાં પ્રશ્ન થાય કે આપણે આટલો લાંબો પ્રવાસ કરીએ તો આપણે તો થાકી જઈએ, અને આટલી લાંબી મુસાફરી ક્યારે પૂરી થાય? પરંતુ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું. નહીં થાક લાગે, નહીં ખોટો સમય જાય, અને મજા પણ એટલી આવશે. રમણલાલ સોની લેખક કહે છે કે આપણે તો પંખીની પાંખે પ્રવાસ કરવાનો છે. પંખીની પાંખે એટલે કે નદીનો પ્રવાહ જે રીતે વહેતો હોય એમ ઊંચે નજર રાખીને,
નદીના પાણીનો પ્રવાહ જેમ ધીરે ધીરે વહેતો હોય એ પાણીના પ્રવાહ ઉપર ઊંચેથી નજર રાખીને આપણે પ્રવાસ કરવાનો છે, માટે આપણને થાક પણ નહીં લાગે અને આપણો સમય ખોટો વેડફાશે નહીં, અને સાથે સાથે આપણને પ્રવાસ કરવાની મજા આવશે. મનને તૈયાર રાખજો, છેક દૂર પહોંચી જઈએ છીએ. ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ. આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. લાંબી પ્રવાસ છે, માટે આપણે આપણા મનને તૈયાર રાખવાનું કહે છે લેખક રમણ સોની. કહે છે કે આપણા મનને તૈયાર રાખજો, કારણ શું છે કે પ્રવાસ બહુ લાંબો છે. તેઓ શરૂઆત કરતાં કહે છે કે આપણે બહુ દૂર સુધી જઈએ છીએ, એટલે કે ગુજરાતની પૂર્વ બાજુમાં આપણું જે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યની પૂર્વ બાજુમાં કયું રાજ્ય આવેલું છે? મધ્યપ્રદેશ. એ મધ્યપ્રદેશ રાજ્યની પણ પૂર્વ બાજુમાં આપણે જવાનું છે. ત્યાં મેકલ નામનો પર્વત છે, એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક. ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા. આપણે જે નર્મદા નદી વિશે ભણી રહ્યા છીએ એનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે એના વિશે અહીંયા આપણને સમજાવ્યું છે કે આપણું જે ગુજરાત રાજ્ય છે એ ગુજરાત રાજ્યની પૂર્વ બાજુમાં મધ્યપ્રદેશ આવેલું છે, અને મધ્યપ્રદેશ રાજ્યની પણ પૂર્વ દિશામાં એક મૈકલ નામનો પર્વત આવેલો છે. એ જે પર્વત છે એ પર્વતની તળેટીમાં અમરકંટક નામનું સુંદર સરોવર આવેલું છે, અને એ સરોવરમાંથી નર્મદા નદી ઉદ્ભવે છે. નર્મદા નદી ત્યાંથી નીકળે છે, એટલે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટક સરોવર છે. આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારત દેશના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય છે, એ જ નર્મદા. ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત. રમણ સોની કહે છે કે આકાશમાં આપણે ઊંચે ને ઊંચે જે રીતે જોઈએ તો ભારત દેશનો જે નકશો દેખાય છે એ નકશાની વચ્ચોવચ આડી સરકતી એક રેખા દેખાય છે, અને એ રેખા એટલે કે આપણી નર્મદા મૈયા, નર્મદા નદી. એ નર્મદા નદી છે ભારતના બે ભાગ પાડે છે. ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ભારત અને નીચેનો જે ભાગ છે એ દક્ષિણ ભારત છે. વળી કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુએ બે ઊંચા પર્વતો આવેલા છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા. આ જે નર્મદા નદી છે એ નર્મદા નદીની બંને બાજુએ ઊંચા ઊંચા પર્વતો આવેલા છે. ઉત્તર ભાગમાં વિંધ્યની પર્વતમાળા આવેલી છે, જ્યારે દક્ષિણ ભારતમાં સાતપુડાની પર્વતમાળા આવેલી છે. આ બાજુમાં ઉત્તરમાં વિંધ્યની પર્વતમાળા અને દક્ષિણમાં સાતપુડાની પર્વતમાળા. આ બંને પર્વતમાળાની વચ્ચે નર્મદા નદી ઉછળતી કૂદતી વહે છે. તમને ખબર છે નર્મદાનો અર્થ? જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા. નર્મદા નદીનો અર્થ શું થાય છે બાળ મિત્રો? નર્મ એટલે કે આનંદ. આપણને જે આનંદ આપે એ નર્મદા. એના કિનારા પરની કુદરતી શોભા આનંદિત કરી મૂકે એવી છે. ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો. જે નર્મદા નદી છે એ નર્મદા નદીની બંને બાજુ જે કિનારો છે એ કિનારાની આજુબાજુમાં કુદરતી શોભા ખરેખર બહુ જ સુંદર છે. એને જોતાં જ આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, આનંદિત થઈ જાય છે. કારણ શું છે? કારણ કે બંને બાજુએ ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે સુંદર વૃક્ષો આવેલા છે, અને સાથે સાથે ઊંચા નીચા પહાડો એટલે પર્વતો પણ આવેલા છે. અને આગળ જતાં લીલોતરીવાળા ખુલ્લા મેદાનો પણ આપણને જોવા મળે છે. નર્મદા ક્યાંક એકદમ શાંત, ક્યાંક દોડતી કૂદતી, એટલે તેને રેવા પણ કહે છે. રેવા એટલે કે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે. આવી સરસ નદી આપણી જે નર્મદા નદી છે એ નર્મદા નદી ક્યાંક
એકદમ શાંત રીતે વહે છે અને ક્યાંક દોડતી કૂદતી વહે છે, માટે નર્મદા નદીને રેવા પણ કહી છે. રેવા એટલે બાળ મિત્રો થશે કૂદનારી. રેવા એટલે થશે કૂદનારી. ક્યાંક એ ધોધ બની જાય છે. નર્મદા નદી છે એ પોતાના પ્રવાહમાં ક્યાંક ધોધ બની જાય છે અને ક્યાંક એનો જે પ્રવાહ છે એ ધીર ગંભીર એટલે કે શાંત રીતે બનીને વહે છે. આવી આપણી સુંદર નદી છે, આવી આપણી સરસ નદી છે નર્મદા. આપણા ઋષિમુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતાં થાકતા જ નથી. તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા છે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. ભૂતકાળની અંદર આપણા જે ઋષિમુનિઓ હતા એ ઋષિમુનિઓ આ નર્મદા નદીના વખાણ કરતાં થાકતા નહીં. કારણ શું હતું કે એની સુંદરતા એટલી ખૂબ જ હતી. અને આપણે પણ આપણા જે તમારા ઘરે દાદા દાદી હશે એમના મોઢે નર્મદા નદીની ગુણગાન ગાતા તમે સાંભળ્યા હશે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદા. હે દેવી નર્મદા મૈયા, હું તમારા ચરણ કમળમાં કોટી કોટી વંદન કરું છું. હું તમારા ચરણ કમળમાં કોટી કોટી નમન કરું છું. લો, આમ વાત કરતાં કરતાં આપણે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. નર્મદા નદીની આપણે જ્યારે પ્રવાસ કરી રહ્યા છીએ ત્યારે વાત કરતાં કરતાં જબલપુર એટલે બાળ મિત્રો મધ્યપ્રદેશનું એક શહેર છે. એ શહેરની બાજુમાં ભેડાઘાટ આવી પહોંચ્યા. એ ભેડાઘાટ સુંદર જગ્યા છે. આરસ બહારના ઘેરા પીળા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ. ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ, પર્વતો કેટલા નજીક આવી ગયા છે, જાણે વાતે વળગ્યા. બાળ મિત્રો, જે ભેડાઘાટ જગ્યા છે એ જગ્યા ખૂબ જ ખરેખર સુંદર છે. કારણ કે એ જે જગ્યા છે એ જગ્યાની બંને બાજુએ, નદીની બંને બાજુએ આરસ પહાડના સુંદર શિલાઓ એટલે કે પથ્થરો આવેલા છે. અને પથ્થરનો રંગ કેવો છે? ઘેરા પીળા રંગનો છે. માટે એ જગ્યા બહુ જ સુંદર લાગે છે. અને આ જગ્યાની વચ્ચેથી નર્મદા નદી એકદમ બિલકુલ શાંત રીતે વહે છે. ત્યાં એનો પ્રવાહ એકદમ શાંત હોય છે. અને આ જગ્યાએ રાત્રિ દરમિયાન એટલે કે ચાંદની રાત્રે જ્યારે આપણે નૌકા વિહાર કરીએ ત્યારે આપણને ખૂબ જ મજા આવે છે બાળ મિત્રો. નૌકા વિહાર એટલે બાળ મિત્રો તમે જાણતા હશો કે નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસીને ફરવું. નદીનો જે પ્રવાહ હોય એ નદીના શાંત પ્રવાહમાં હોડીમાં બેસીને ફરવું એને નૌકા વિહાર કહેવાય. અને આ ભેડાઘાટની જે જગ્યાએ છે એકદમ પર્વતો બિલકુલ નજીક આવી ગયા હોય એવું આપણને લાગે છે. અને પર્વતો એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હોય એવો આપણને આભાસ થાય છે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. આ જે ભેડાઘાટની નજીક જે જગ્યા આવેલી છે એ જગ્યાને બંદરકૂદ પણ કહે છે. આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે છે. વચ્ચે નદી માતા જોયા કરે છે આ વાંદરાકૂદ. આ ભેડાઘાટ નજીક જે પર્વતો આવેલા છે એ બિલકુલ એકદમ નજીક આવેલા હોય છે અને તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય એવો આપણને આભાસ થાય છે. અને આ પર્વત ઉપર વાંદરાઓ કૂદાકૂદ કરે છે. આ પર્વત ઉપરથી આ પર્વત ઉપર અને આ પર્વત ઉપરથી પાછા આ પર્વત ઉપર. માટે આ જગ્યાને બંદરકૂદ પણ કહે છે. વચ્ચે નદી આ બંદરકૂદ જોયા કરે છે. અને આ બંને પર્વતો વચ્ચેથી જે નર્મદા મૈયા વહી રહી છે એ વાંદરાઓના બંદરકૂદને જોયા કરે છે. કહે છે કે જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડા અહીંથી કૂદાવી જતા હતા. ઇતિહાસમાં બાળમિત્રો એવું કહેવાય છે કે આ જે ભેડાઘાટ નજીકની જગ્યા છે એ પર્વતો પરથી જે શૂરવીર સૈનિકો હતા એ પોતાના ઘોડાઓ કૂદાવી જતા હતા. અને ત્યાં જુઓ 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધાને ઠેર ઠેર. આગળ જતાં 108 પગથિયાવાળું 108 પગથિયાવાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર આવેલું છે.
બાળ મિત્રો, પુરાણોની અંદર એક માન્યતા છે કે જોગણીઓની સંખ્યા કેટલી છે? 64 છે. અને આ 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર એટલે કે ભગવાન પાર્વત, ભગવાન શંકર ભગવાન અને દેવી પાર્વતીમાંનું અહીંયા એક સુંદર મંદિર આવેલું છે. અને એ મંદિરના પગથિયા કેટલા? 108 પગથિયાવાળું આ મંદિર છે. અને એની અંદર 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર આવેલું છે. 108 પગથિયાવાળું અને ગૌરીશંકર એટલે કે ભગવાન શંકર અને દેવી પાર્વતીનું અહીંયા મંદિર આવેલું છે. અને નર્મદા નદીના કિનારે ઠેર ઠેર એટલે ઠેકાણે ઘણા બધા મંદિરો આવેલા છે. હવે થોડાક આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? ધુવાધાર વરસાદ. નર્મદા નદી પૂર્વથી ધીમે ધીમે પશ્ચિમ તરફ વહી રહી છે. એ જ રીતે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધતા મુશળધારથી પણ વધારે, મુશળ એટલે કે સાંબેલા જેવી ધાર જેવો વરસાદ પડે તેને મુશળધાર કહેવાય. એ મુશળધાર જેવી ધારથી પણ વધારે વરસાદ પડે એને કહેવાય ધુવાધાર વરસાદ. ધુવા એટલે કે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ વહે છે. આ જે ધુવાધાર નામની જે જગ્યા છે એ જગ્યાએ નર્મદા મૈયા ધોધની જેમ વહે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ ઉપર પડે, આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલું સુંદર દ્રશ્ય! નર્મદા નદી અહીંયા ધુવાધાર જે જગ્યા છે ત્યાં ધોધની જેમ શિલાઓ એટલે કે પથ્થર ઉપર પડે છે. પથ્થર ઉપર પાણીનો પ્રવાહ પડવાથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે છે અને નાના ઝીણા બિંદુઓ ઉડે, જાણે કે આપણને લાગે કે અહીંયા ધુમાડો છે. નર્મદા નદીનો પ્રવાહ જે ધોધ બનીને ત્યાં પડે છે ત્યારે પથ્થર ઉપર ફીણ ભરેલા સફેદ પાણી ઉડે છે અને સાથે સાથે ઝીણા બિંદુઓ પણ ઉડે છે અને આપણને એવું લાગે કે જાણે ધુમાડો જ જોઈ લો. એ દ્રશ્ય બહુ સુંદર હોય છે બાળ મિત્રો. તડકો હોય તો મેઘધનુષ્ય પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. જો આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા મૈયા ધોધ બનીને પડે છે એવા સમયે જો તડકો હોય તો ત્યાં આપણને મેઘધનુષ્ય પણ દેખાય. મેઘધનુષ્ય એટલે બાળ મિત્રો તમે જાણતા હશો કે ધનુષ્યના જેવું અર્ધગોળ, એ 7 રંગોની અંદર બનેલું હોય છે. મેઘધનુષ્ય 7 રંગોની અંદર બનેલું હોય છે. આપણે બાળ મિત્રો ચોમાસાની સિઝનની અંદર તમે જોયું હશે ઘણીવાર કે ચોમાસાની ઋતુ જ્યારે ચાલતી હોય ત્યારે વરસાદના આગમન બાદ ઘણી જગ્યાએ જ્યારે સૂર્યપ્રકાશ નીકળે છે ત્યારે આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. આપણે ઘણા બધા બાળમિત્રો જે હશે એમને ચોમાસાની ઋતુ દરમિયાન મેઘધનુષ્ય જોયું પણ હશે. એ કેટલા રંગનું હોય છે? 7 રંગનું હોય છે. અને આ ધુવાધાર નામની જગ્યાએ જે નર્મદા નદીનો પ્રવાહ પડે છે ધોધ બનીને, એનો અવાજ જાણે કે સિંહની ગર્જના જેવો હોય. એનો અવાજ જાણે કે સિંહની ગર્જના જે રીતે થતી હોય એ રીતે ધોધ પડે છે એનો અવાજ આવે છે. આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે છે. નર્મદા જે નદી છે એ નદીનો આજુબાજુનો પ્રદેશ આગળ જતાં કેવો બને છે? ખુલ્લો પ્રદેશ બને છે. અને ખુલ્લો પ્રદેશ બનતા નર્મદા નદીનો પ્રવાહ ધીમો પડે છે. આ પથ્થર શંખજીરુના સફેદ સુંવાળા પથ્થર છે. થાય કે થોડાક વીણી લઈએ. શંખજીરુના પથ્થર એટલે કે સફેદ ચીકણો એક પથ્થર આવે છે, એકદમ સુવાળા હોય. આપણને મનમાં એવું થાય કે આપણે થોડાક વીણી લઈએ. હવે થોડીક ઝડપ કરીશું ને ઇટારસી અને હોશંગાબાદ આગળ નર્મદાના કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. આગળ જતાં ઇટારસી અને હોશંગાબાદ એ પણ બાળ મિત્રો મધ્યપ્રદેશના શહેરો છે. એ ઇટારસી અને હોશંગાબાદ જે શહેરો છે ત્યાં નર્મદા નદીનો પ્રવાહ જે વહે છે તે જગ્યાએ બંને બાજુના જે પર્વતો છે એ અણીદાર ત્રાંસા અણીદાર પથ્થરો હોય છે.
જો આપણે ત્યાં ધ્યાન રાખીને ન ચાલીએ તો આપણને પગમાં વાગી પણ શકીએ છીએ, માટે ત્યાં પગ ધ્યાન મૂકીને ચાલવું જોઈએ, એટલે કે ત્યાં ધ્યાનથી સાચવીને ચાલવું જોઈએ એવું રમણ સુની આપણને કહે છે. પરંતુ આપણે તો પંખીની પાંખે પ્રવાસ કરવાનો છે, આપણે તો પંખીની પાંખે પ્રવાસ કરવાનો છે, માટે આપણે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. રમણલાલ સોની કહે છે કે હવે આપણે જે નર્મદા નદી છે એ મધ્યપ્રદેશમાંથી નીકળી અને ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે, એટલે કે ગુજરાતમાં પ્રવેશી રહી છે. ઘણી દૂર સુધી તો નર્મદા મધ્યપ્રદેશ ને ગુજરાતની સરહદે ચાલે છે અને પછી ગુજરાતમાં પ્રવેશે. નર્મદા નદીનો જે પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે ઘણી દૂર સુધી, એટલે કે લાંબા અંતર, કેટલાય અંતર સુધી જે ગુજરાત રાજ્ય અને મધ્યપ્રદેશ રાજ્યની જે સરહદ છે એ સરહદે નર્મદા નદી ચાલે છે અને ત્યારબાદ ગુજરાતમાં પ્રવેશે છે. બાળ મિત્રો, ગુજરાતમાં નર્મદા નદી જે જગ્યાએથી પ્રવેશ કરે છે એ જગ્યાએ નદીનો પ્રવાહ હરણની જેમ ફાળ ભરે છે. નદીનો જે પ્રવાહ છે એ હરણની જેમ ફાળ ભરે છે, માટે એ જગ્યાને આંફેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. નર્મદા નદી ગુજરાતમાં જે જગ્યાએ પ્રવેશ કરે છે તે જગ્યાને આંફેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. બાળ મિત્રો, આ માત્ર તમારી જાણકારી માટે છે, કારણ કે એ જગ્યાએ નર્મદા નદીનો પ્રવાહ હરણની જેમ ફાળ ભરીને ગુજરાતમાં પ્રવેશ કરે છે, માટે એ જગ્યાને આંફેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા નદી પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂળપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ વધીએ. ગુજરાતમાં પ્રવેશ કર્યા બાદ કેવડિયા કોલોની જે છે ત્યાં ગોરા ગામે શૂળપાણેશ્વર શંકર ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં આપણે નમન કરીને આપણે પ્રવાસમાં આગળ વધવાનું છે. પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ, અને આગળ જતાં આપણને ભરૂચ જિલ્લાનું નવા ગામ દેખાય છે. અને જુઓ, નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જુઓ સરદાર સરોવર બંધ. ભરૂચ જિલ્લાનું જે નવા ગામ છે એ નવા ગામની નીચેના ભાગમાં સરદાર સરોવર બંધ બાંધેલો છે, અને સરદાર સરોવર બંધ છે એ વિશ્વની 8મી અજાયબી સમાન છે. વિશ્વની અંદર તમે જાણતા હશો બાળ મિત્રો કે કુલ 7 અજાયબીઓ છે, અને 8મી અજાયબી સમાન આપણો આ સરદાર સરોવર બંધ છે. આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે. જે સરદાર સરોવર જે બંધ છે એ બંધની અંદર જે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે એ પાણીના સંગ્રહનો ઉપયોગ ગુજરાત રાજ્ય અને રાજસ્થાન રાજ્યના જે કરોડો લોકો છે એમની પીવા માટેની પાણીની સમસ્યા દૂર થઈ જશે, અને સાથે સાથે ખેતી માટે પણ પાણીની જરૂરિયાત, જે સિંચાઈ માટે પાણીની જરૂરિયાત પડે છે એ પણ સમસ્યા દૂર થઈ જશે. સરદાર સરોવર બંધના પાણીનો ઉપયોગ ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને મળશે. એમના પીવાના પાણીની સમસ્યા પણ દૂર થશે, અને ખેતી માટે પણ, જમીનની સિંચાઈના માટે પણ પાણીની સુવિધા મળશે. વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે. વિશ્વની અંદર સૌથી મોટી કોન્ક્રીટવાળી આપણી આ નહેર બની રહી છે. એ નહેર વિશ્વની સૌથી મોટી છે, અને એ નહેર દ્વારા સરદાર સરોવર બંધનું જે પાણી, નર્મદા નદીનું આ પાણી છે એ છેક રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદા. આ નર્મદા નદીનું જે પાણી હતું એ ખંભાતના અખાતમાં વ્યર્થ રીતે વહી જતું હતું, માટે આ જે મનુષ્ય છે એ સરદાર સરોવર બંધ દ્વારા નદીના પાણીનો સદુપયોગ કર્યો છે, અને આ ભગીરથ કાર્ય કર્યું છે. નમામિ દેવી નર્મદા. હે દેવી નર્મદા, હું આપને નમન કરું છું. જુઓ તો, નર્મદાએ
અહીં બેટ બનાવી દીધો છે. આગળ જતાં નર્મદા નદીએ એક સુંદર મજાનો બેટ બનાવી દીધો છે. બેટ એટલે બાળમિત્રો નદી કે દરિયાની વચ્ચોવચ્ચ આવેલો જમીનનો ભાગ, એને બેટ કહેવાય. નર્મદા નદીએ આગળ જતાં એક સુંદર મજાનો બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદા, વચ્ચે કબીરવડ. બાળમિત્રો પાના નંબર 31 ઉપર તમે જોઈ શકો છો કે ઉપરના ભાગમાં એક વડદાદાનું ચિત્ર આપેલું છે. એ વડદાદાનું ચિત્ર એ જ કબીરવડ છે. જે વડદાદાનું ચિત્ર આપેલું છે એ જ બાળમિત્રો કબીરવડ છે. આપણે જોઈ શકીએ છીએ કે વડનું નાનું સરખું વન જોઈ લો. વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ષોથી જે વડ છે એ પોતાની વડવાઈઓ ફેલાવીને એક વડદાદા બની ગયા છે. આપણને જાણે એવું લાગે કે જાણે વડનું નાનું સરખું વન હોય, વડનું નાનું સરખું વન હોય એવું આપણને લાગે છે. ઉપર આપણે જોઈ શકીએ છીએ કે ચિત્રની અંદર વડદાદાનું સરસ ચિત્ર આપેલું છે. એ જ કબીરવડનું ચિત્ર છે. આપણને એવું લાગી રહ્યું છે કે જે નાના નાના વડ હોય એ વડદાદાનું એક સરસ મજાનું વડનું નાનું સરખું વન આવેલું હોય એવો આપણને ભાસ થઈ રહ્યો છે. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. એટલે એનો અર્થ થાય છે કે ધુમ્મસમાં ભૂરો અને ઝાંખો પહાડ જેવો દેખાય છે. આ જે કબીરવડ છે એ ધુમ્મસમાં ભૂરો દેખાય છે અને ઝાંખો પહાડ જેવો આપણને દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ. એની સુંદરતા એટલી બધી છે કે આપણને મનમાં એવું થાય છે બાળમિત્રો કે અહીંયા આપણે રમવા માટે રોકાઈ જઈએ. પણ વડદાદા આગળ શાંત ને આંગણાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. ખરું ને? વડદાદા અને નર્મદા મૈયા આપણને આજ્ઞા કરીને કહે છે કે અહીંયા આપણે બહુ સમય પસાર કરી દીધો છે, હવે આપણે સ્નાન કરીને આગળ વધવું જોઈએ. અને રમણ સોની કહે છે લેખક કે જળ એ જીવન છે. બાળમિત્રો, જળ એ જીવન છે. જો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે. સાચી વાત છે. તો ચાલો આપણે ચાલીએ બેટને સામે છેડે. નર્મદા નદી આગળ જતાં જે બેટ બનાવે છે વચ્ચે કબીરવડ આવેલો છે અને બેટની સામે છેડે આવેલું છે શુક્લ તીર્થ. શું આવેલું છે? શુક્લ તીર્થ આવેલું છે. બાળમિત્રો શુક્લ તીર્થ એટલે નર્મદા કિનારે આવેલું એક પ્રાચીન તીર્થ છે. જે આપણી નર્મદા નદી છે એ નર્મદા નદીને કિનારે આવેલું એક પ્રાચીન તીર્થ એટલે કે શુક્લ તીર્થ. કુદરતનું એક બીજું સુંદર તીર્થ. આ પણ કુદરતનું એક સુંદર તીર્થ છે. અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. અહીંયાથી આપણે આગળ જઈએ ત્યારે નર્મદા નદી ભરૂચની નજીક સાગરને મળે છે. દરેક નદી છેવટે સાગરને જ મળે છે. આમ તો બાળમિત્રો દરેક નદી સાગરને જ મળે છે. કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે. નર્મદા નદી પોતાના આગળ ઘણું બધું કૂદતી ઉછળતી રીતે વહે છે, પરંતુ અહીંયા નર્મદા નદી ધીમી પડે છે. પણ નર્મદા તે નર્મદા, પરંતુ નર્મદા તે નર્મદા. બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ છે નહીં. સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે ને પછી તેમાં ભળી જાય છે. બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ છે નહીં. નર્મદા તે નર્મદા, બીજી જે નદીઓ છે એમના જેટલી ધીમી નર્મદા નદી પડતી નથી. સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે છે, પછી તેમાં ભળી જાય છે. આ નર્મદા નદી છે એ સાગરમાં દૂર સુધી ચીલો કરતી આગળ ધસે છે અને ત્યારબાદ સાગરની અંદર મળી જાય છે, એટલે કે ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. આવી જે નર્મદા નદી છે એ બાળમિત્રો આપણી શું છે? લોકમાતા છે. એટલે કે લોકોનું ભરણ પોષણ કરનાર માતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. બાળમિત્રો સામાન્ય નોલેજ માટે
જનરલ નોલેજ માટે, એટલે કે નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે. નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે અને સુંદર પણ છે. આપણી આશા છે જીવાદોરી છે. આ જે નર્મદા નદી છે એ નર્મદા નદીનું પાણી ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના લોકો માટે આશા સમાન છે. કારણ કે નર્મદા નદી ઉપર જે સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે એ બંધના પાણી દ્વારા ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવા માટે પાણી તો મળે જ છે, સાથે સાથે ખેતી કરવા માટે, સિંચાઈ માટે પણ પાણી મળશે અને એના દ્વારા ગુજરાત અને રાજ્યનો ખૂબ જ વિકાસ થશે. માટે નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી એટલે કે ગુજરાતની જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર માનવામાં આવ્યો છે. જીવનનો મુખ્ય આધાર માનવામાં આવ્યો છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. નર્મદા નદીનું આ રીતે સુંદર વર્ણન, એટલે કે સુંદર રીતે પંખીની પાંખે પ્રવાસ કર્યા બાદ આપણા મનમાં પણ એવું થાય છે બાળમિત્રો કે આપણે જ્યારે મોટા થઈશું, એટલે કે તમે જ્યારે મોટા થશો, તમે જ્યારે બાળપણમાંથી મોટા થશો ત્યારે પોતાની આંખે અને તમારા થનગનતા પગે નર્મદા નદીનો પ્રવાસ કરશો એવું તમને મનમાં થતું હશે. બાળમિત્રો, અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. પાઠ પૂરો કર્યા બાદ આજે નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવેલો છે. એ સરદાર સરોવર બંધ એ વિશ્વની 8મી અજાયબી સમાન છે. પાઠની સમજૂતીમાં આપણે જોયું કે વિશ્વની અંદર કુલ 7 અજાયબીઓ છે અને 8મી અજાયબી સમાન આપણું સરદાર સરોવર બંધ છે અને એ નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે. એના દ્વારા, સરદાર સરોવર બંધ દ્વારા ગુજરાત અને રાજસ્થાનના ઘણા લોકોને ફાયદો થશે. બસ બાળમિત્રો, અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. ત્યારબાદ પાઠની અંદર આવતા સમાનાર્થી અને વિરોધી શબ્દો વિશે આપણે સમજ મેળવી. સૌપ્રથમ જોઈએ સમાનાર્થી શબ્દો. પર્વત એટલે કે ડુંગર. પર્વત એટલે કે ડુંગર. નજીક એટલે કે પાસે. કિનારો એટલે કે તટ. શિલા એટલે પથ્થર. લાભ એટલે ફાયદો. જળ એટલે કે પાણી. ત્યારબાદ મિત્રો પાઠની અંદર આવતા જે વિરોધી શબ્દો છે એના વિશે માહિતી મેળવીએ. વિરોધી શબ્દોની અંદર પૂર્વ શબ્દોનું વિરોધી થાય છે પશ્ચિમ. પૂર્વ શબ્દોનું વિરોધી થાય છે પશ્ચિમ. એ જ રીતે સુંદર શબ્દોનું વિરોધી શબ્દ થશે કદરૂપું. ઊંચે એ શબ્દોનું વિરોધી થશે નીચે. અજવાળું એ શબ્દોનું વિરોધી થશે અંધારું. લાંબી એ શબ્દોનું વિરોધી થશે ટૂંકી. સુખ શબ્દોનું વિરોધી થશે દુઃખ. સમાનાર્થી અને વિરોધી શબ્દોની ઓળખ મેળવ્યા બાદ પાઠની અંદર કેટલાક શબ્દ સમૂહ પણ આવે છે બાળમિત્રો, એના વિશે જાણકારી મેળવીએ. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ ઓળીમાં બેસીને ફરવું. ઓળીમાં બેસીને ફરવું તો થશે નૌકા વિહાર. સાંબેલા જેવી જાડી ધાર. સાંબેલા જેવી જાડી ધાર એટલે કે મુશળધાર. ધનુષ્યના જેવું અર્ધગોળ. ધનુષ્યના જેવું અર્ધગોળ એટલે કે મેઘધનુષ્ય. પાઠની અંદર આપણે જ્યારે સમજૂતી મેળવી રહ્યા હતા ત્યારે વાત થઈ હતી કે મેઘધનુષ્ય એ 7 રંગોની અંદર આપણને જોવા મળે છે અને મોટા ભાગે જ્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે તડકો નીકળે ત્યારે આપણને આકાશમાં ક્યાંક મેઘધનુષ્ય પણ આપણને જોવા મળે છે. જેની ચારેકોર પાણી હોય તેવો જમીનનો ભાગ એટલે કે બેટ. ચારેકોર પાણી હોય અને વચ્ચે જમીનનો ભાગ હોય એવી જગ્યાને શું કહેવાશે? બેટ. લોકોનું ભરણ પોષણ કરનાર. લોકોનું ભરણ પોષણ કરનાર એટલે કે લોકમાતા. બાળમિત્રો,
અહીંયા આપણે સમાનાર્થી વિરોધી અને શબ્દ સમજૂતીની સમજ મેળવ્યા બાદ સ્વાધ્યાયની અંદર એક વાક્યના પ્રશ્નોની અંદર માહિતી મેળવીએ. પાના નંબર 33 ઉપર તમે જોઈ શકો છો કે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપવાનો છે. પાના નંબર જે 33 છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક એક વાક્યમાં પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? નર્મદા નદી કયા સરોવરમાંથી નીકળે છે? તો નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. નર્મદાનો શું અર્થ થાય છે? નર્મદાનો શું અર્થ થાય છે? નર્મદાનો અર્થ એટલે કે નર્મ એટલે કે આનંદ, નર્મદા એટલે કે આનંદ આપનારી. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે? ગુજરાત રાજ્યમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે બાળ મિત્રો? સરસ. ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ તરીકે ઓળખાય છે. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? તો નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે. નર્મદા મૈયા પાઠની સમજૂતી બાદ પાઠ્યપુસ્તકની અંદર આપણે જોઈ શકીએ છીએ પાના નંબર 33 ઉપર, પાના નંબર 33 ઉપર ભાષા સજ્જતાની અંદર વ્યાકરણનો પોઈન્ટ આપેલો છે અને વ્યાકરણના પોઈન્ટનું નામ છે સર્વનામ. આના પહેલાં જે વ્યાકરણનો પોઈન્ટ આપણે ભણી ગયા એ હતું સંજ્ઞા. સંજ્ઞા એટલે કે નામ. અને ત્યારબાદ આપણે વ્યાકરણના પોઈન્ટની અંદર ભણીશું સર્વનામ. તો સર્વનામની વ્યાખ્યા સૌ પ્રથમ જોઈએ. નામના જે નામ આપણે કહીએ છીએ, વ્યક્તિવાચક નામ હોય, જાતિવાચક નામ હોય, સમૂહવાચક નામ હોય, એ તમામ નામ એ નામની જગ્યાએ જે શબ્દ વપરાય એ શબ્દને આપણે સર્વનામ કહીશું. એની વ્યાખ્યા હું રિપીટ કરું છું કે નામના બદલી વપરાતા શબ્દને સર્વનામ કહેવામાં આવે છે. જે નામો છે એ તમામ નામો એ નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે એ નામને સર્વનામ કહેવામાં આવે છે. બાળ મિત્રો, જે સર્વનામ છે એને આપણે ઉદાહરણ દ્વારા વધુ સમજીએ. સૌપ્રથમ ઉદાહરણ, આ કૌશિક છે. કૌશિક ભણવામાં હોશિયાર છે. કૌશિકને ભણવાનું ખૂબ જ ગમે છે. આ ઉદાહરણની અંદર જોઈએ તો નામ આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી જશે કે નામ શબ્દ કયો છે. તો આની અંદર કૌશિક, અહીંયા મેં કૌશિક શબ્દની નીચે અંડરલાઈન કર્યો છે અને ત્રીજા વાક્યની અંદર પણ કૌશિક શબ્દની નીચે અંડરલાઈન કર્યું છે. આ કૌશિક છે એ નામ છે. એ નામની જગ્યાએ એટલે કે કૌશિક શબ્દની જગ્યાએ જે શબ્દ વપરાય છે એને આપણે કહીશું સર્વનામ. તો નીચેના વાક્યોની અંદર જોઈ શકો છો તમે કે આ કૌશિક છે અને બીજા વાક્યની અંદર કૌશિકની શબ્દ, જે કૌશિક શબ્દ છે એ શબ્દની જગ્યાએ તે ભણવામાં હોશિયાર છે. કૌશિક ભણવામાં હોશિયાર છે. હવે અહીંયા કૌશિક શબ્દની જગ્યાએ મેં તે મૂકેલું છે એટલે તે ભણવામાં હોશિયાર છે અને કૌશિકને ભણવાનું ખૂબ જ ગમે છે. તો અહીંયા કૌશિક શબ્દ નીકાળીને અહીંયા તેને મૂકેલું છે. કૌશિક શબ્દની જગ્યાએ તેને મૂકેલું છે. તેને ભણવાનું ખૂબ જ ગમે છે. બાળ મિત્રો, હું અહીંયા ફરીથી એકવાર રિપીટ કરું છું કે નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે તેને સર્વનામ કહેવાય. અહીંયા જોઈ શકીએ છીએ આ કૌશિક છે. કૌશિક ભણવામાં હોશિયાર છે. તો અહીંયા કૌશિક શબ્દની જગ્યાએ તે મૂકેલું છે. તે ભણવામાં હોશિયાર છે. એ જ રીતે ત્રીજા વાક્યમાં કૌશિકને ભણવાનું ખૂબ જ ગમે છે. તો અહીંયા કૌશિક શબ્દની જગ્યાએ તેને મૂકેલું છે. તેને ભણવાનું ખૂબ જ ગમે છે. તો તે અને તેને એ બાળ મિત્રો સર્વનામ છે. એ જ રીતે વાક્યોની અંદર સર્વનામ કઈ રીતે હોઈ શકે એના ઉદાહરણો વધારે આપણે જોઈએ. તો વાક્યની અંદર જ્યારે હું, મને, મારું, અમે, અમને, અમારું, તું, તેને, તેનું, તેઓ, તેમને, તેમનું, તે વગેરે સર્વનામ આવે છે. વાક્યોની અંદર વાક્યોમાં જ્યારે નામની જગ્યાએ આ તમામ શબ્દો આપણને જોવા મળે ત્યારે આપણે સમજી લેવાનું કે આ તમામ શબ્દો શું છે? સર્વનામ છે. ત્યારે આપણને સરળતાથી ખ્યાલ આવી જશે. હું ફરીથી એકવાર રિપીટ કરું છું કે વાક્યમાં જ્યારે નામની જગ્યાએ હું, મને, મારું, અમે, અમને, અમારું, તું, તેને, તેનું, તેઓ, તેમને,
તેમનું, તે વગેરે શબ્દો આપણને જોવા મળે ત્યારે આપણે ખ્યાલ આવી જશે કે આ તમામ શબ્દો સર્વનામ છે.